એટલે કાકા ને બા બે જ હતા. હવે એ મોટી ઉંમરના. એને વ્રજ ભાષામાં થોડું પૂછ્યું કે છોકરાઓ કે એ તો પરદેશ કમાવા ગયા છે. હવે એ લોકો બહાર ગામ ગયા હોય એને એ લોકો એમ કે પરદેશ. તો કે 4 દિવસ આટલો વરસાદ છે, લોટ ઘરમાં છે ને, હવે ગાય દોવા દે તો દહીં છે એટલે દહીં વઘાર્યું છે. હવે એ કે ભાત બનાવી દો, લોટ નથી કે રોટલા થાય ને. એટલે અમે કીધું અમને કેમ પૂછો છો? तो सारी रीते मैं तो भैया आपको जो करना है बारिश थोड़ी भी रहेगी तो हम तो कहाँ चले जाए, बारिश थोड़ी ऐसे रहेगी, ये व्रज की बारिश है, वो 7 दिन तक नहीं रही तो कभी कभी यहाँ भी ऐसा होता है. मैं कीधुं है હવે ઝાંપીજી હાથમાં હતા, છોડ લલ્લા કોઈ यहाँ છોડ. મેં કીધું સારું ભાત ને વઘારેલું દહીં નામ તે એના દાદા બિચારા બોલ્યા. એ કે આ પેલો થૂલી જેવો લોટ પડ્યો છે, થોડો શીરો કરી નાખ. હું તો હાસ્યો, મેં તો આવું માટે આખો તો પછી બાને એક આંખે દેખાય નહીં એટલે આમ બિચારા એક ડોળાથી ને જુએ. મેં જો લાવો શીરો હું કરું. હા એ કે દૂધમાં કરવાનો છે કર, બાકી તને અડવા ન દઈએ. મેં જો આ વ્રજવાસી પાછા અડવા દે નહીં. મેં કીધું લાવો, હવે ચૂલામાં એવું હલાવતું જવું પડે ને, લાકડું ઓલું કરવું પડે ને, એટલે બાકી તો પછી આ પ્રાઇમસ ગેસ નહોતો એને પ્રાઇમસ ઉપર હું ભાત મૂકી દઉં. પછી એને પ્રાઇમસ કરવા ગયા તો બાપા બોલ્યા, वो सखरी में बास नहीं आएगी क्या केरोसिन के, छोड़ चूल्हे पे ही कर. तो कि ये बुढ़िया ये बिटिया बना रही है ना, ठीक है वो तो बना लेगी. तो मैं तो सीरो કર્યો, પછી ખાંડના બદલે ગોળ મને કે નાખ, આવી ઠંડીમાં ખાંડ ખવડાવે શરદી થઈ જાય કે. તો હવે આપણને તો સારું શીરો એટલે ખાંડ ન જ આવડે. એમણે તો શીરો થઈ ગયો ને એટલે કરી ગોળ નાખી દીધો અને ઘી નાખી સેજ મલાઈ હતી ગાયના દૂધની નાખીને મને કે હલાવ, ઇલાયચી બિલાયચી કાંઈ નહીં, લસાલસ શીરો. એટલે ચાપીજી ખોયલા ને બહાર પધરાયા. એનાય ઠાકોરજી હતા. અને હા એકલો શીરો કાં ધરે? મને કે એટલો ખાતો થાય ને એની ભાષામાં કે ત્યાં બીજું ધરાય. છોકરાઓને કાંઈ બધું એક યાર ન દેવાનું. એનો ભાવ કેટલો ઉત્તમ કે ગરમ ગરમ આ ઠંડી છે ખાવા દે, તેરો બેરો કાંઈ નહીં. હું તો આમ પછી મને કે હવે સખડી મેં કરું તો ઊભી થઈ જાય ત્યાંથી. આપણે ઊભા ત્યાં બધે પાણી છાંટ્યું મારે બેટો. મેં કીધું આપણે તો પછી એણે ભાત કરી દીધો. હવે ઓસાવામાં એની ઓલી જે ચાયણી હતી એને મળી નહીં, તો જૂની સાડીને છેડો ફાડી અને કપડામાં એણે ભાત ઓસાવી દીધા અને કઢી કરેલી હતી ના દહીં વઘારેલું હતું. દહીં ને ભાત ને ઠાકોરજીને મૂક્યા ને ઊભી રહે સંધાનું દઉં છું અથાણું. ઠાકોરજી વઘારેલું દહીં, ઘી લસાલસ ભાતમાં અને શીરો. આરોગ્ય ત્યાં થોડોક વરસાદ ઓછો થયો એટલે 2-2:30 વાગ્યા. મેં કીધું હવે અનુસર કરું ખાસા મુખવસ્ત્રને. મને કે ના રે હજી. માજી તો કીર્તન ગાયા એટલે એના વ્રજ ભાષામાં ગાયા. સાવરે સલોનો મેરો લટક મટક હતી ચાલ ચલે ऐसो कुंवर कन्हैयो, बारिश भीगे बरसा भीगे भीगे नंद को लालो, भीगे भीगे सामग्री खाए ऐसो नंद दुलारो. अरे ભલી થાય. બાપા કહે તો આવું હોય ને તો એને જાતે જાતે બનાવીને ગાય. પછી અનવસર થયા એટલે અમે ગાડીમાં 6 જણા હતા. મેં કીધું આ સેજ આપણને કોણકો આપી દે સારું, કારણ કે આપણા ઠાકોરજી એણે તો એક આટલી તાંગળી અને થાળી. બેસી જાઓ. અમે તો અમે એકમાં લઈ લઈએ છીએ. ये झूठ मूठ का खाएगी, ये झूठ यूँ करके डालेगी, ये झूठ करके डाल, ऐसे के साथ में खाते बस पातर पाड़ती थी. मैं तो माँ અમને છે ને દૂનામાં બેસા રીખું આટલા ભાત
આટલો શીરો ને આટલો નહીં, ધરાઈને ખાધો ને તો એમના માટે હતો. અને એવું દહીં વઘાર્યું હતું, ઘીમાં દહીં વઘાર્યું હતું, ગાયના ઘીમાં. એમાં જીરું અને લીમડો. એ વઘાર ઠંડો થયો પછી એની અંદર દહીંની અંદર નાખ્યું ને મીઠું નાખ્યું. તો બીજું કાંઈ હતું નહીં, તો આટલું ધાણા જીરું. મેં તો આ કેવું લાગશે. પણ એમ થયું કે આ પછી એણે શીરો પીરસો અને પછી દહીંને ભાત દીધા. પ્રભુ પોતાની વ્યવસ્થા કરવા કરતાં અમારી કરે. પછી સાંજે અમે તો 5:45 પહોંચ્યા. ત્યાં પાણી થોડા ઓસરી ગયા હતા. બધાને પૂછ્યું શું કર્યું, તો કે જે જાતે ખીચડીને કઢી લઈ આવી અને પોતિયું પહેરીને અમને બધાને પાલમાં દઈ ગયા હતા. હવે પાતળમાં દેતા હતા એના બદલે થાળીને વાડકો લઈ આવ્યા હતા કે ખીચડીને કઢી ખાઓ. એટલે ઠાકોરજીને ધરીને અમે લીધું કે તમે શું કર્યું. મેં અમારી તો કાંઈ વાત જ કરો. મેં પછી રાત્રે જેને વાત કરી તો હસવા માંડ્યા. તમારો લાલો ખરેખર વ્રજવાસી છે, જ્યાં હોય ને વ્રજવાસીને ઘરે. મેં કીધું જે બા દાદા હતા મોટી ઉંમરના, તો કે તમે જ શીરો. મેં તો હું એ ઘી લસાલસ જીવ હાલવો જોઈએ. આપણો જીવ તો કંઈ ના હાલે. પછી મેં તો બા વરસાદ કાલે કલ કી તો કિસકો ખબર, તેરે કો માલુમ. મેં તો ના. મેરો કે ભાઈ કાં માલુમ, કલ કી વો જાને. આજે કેવો આનંદ આવ્યો. હવે વ્રજ વિહાર. હવે આગળ સેવગાંવ. અહીં નયન વિહારીજીનું મંદિર છે. સુંદર નયન સરોવર છે. કોઈ કવિ કહે પ્યારે પલ ન વિસારી મોહી, એ વર માગો દેવું પ્રીત પ્રકટ રસ જાથે નયન સરોવર સેવ. અહીંયા ઠાકોરજીને સામને જે બે સામે આવી ગયા, ગુરુજન બધા સગાવાલા, બોલાય નહીં તો નયન સરોવર નેત્રથી ઠાકોરજીએ ઈશારો કર્યો. નયનમાં નયન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પાર માનું પો. ઘણીવાર શબ્દો દ્વારા જે ઘણું બધું કેવું હોય, શબ્દોની મર્યાદા આવી જાય ત્યાં નેત્ર બધું કહી દે, નયન બધું કહી દે. શબ્દો ટૂંકા પડે ને ત્યાં નયન બધું કહી દે. અને એમાંથી ને શબ્દોનું નયન સરોવર સજાયું. તો અહીંયા શું કે પ્યારે પલ ન વિસારી મોહે, નેત્ર દ્વારા કે મને એક પલ પણ વિસારતા નહીં. એ વર માંગો દેવું, આ વર માગું છું આપો. પ્રીત પ્રકટ રસ જાથે નયન સરોવર સેવું. બોલીએ ને તો પ્રીત પ્રકટ થઈ જાય, કોઈને સંભળાઈ જાય, કોઈ જોઈ જાય. પણ નયનથી નયન વાત કરી લે ને તો ત્રીજા વ્યક્તિને ખબર. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. તો એ સરોવર છે, નયન વિહારીજીનું મંદિર છે. આગળ જતા ઘાટા, કામવનનું પહાડી સાંજ. આને આનંદાદ્રી પણ કહે છે. બે પહાડની વચ્ચે સડક પર છે. સુંદર બાગ, યજ્ઞશાળા, કુંડ, નિવાસસ્થાન છે. ગોસ્વામી દેવકીનંદન આચાર્યજીના બેઠક છે. કામવન અહીંથી 6 માઇલ દૂર છે. આખો ચારે બાજુ પહાડ, આમ જંગલ જેવો, વૃક્ષો. અને અમે ગયા હતા આ વખતે દેવકીનંદન આચાર્યજી મહારાજની સંધ્યાવદન કરવા. પંચમ ગૃહના દેવકીનંદનજી આચાર્ય અહીં આવતા હતા. એટલે આ બેઠક છે ત્યાં. કામવન અહીંથી 6 માઇલ દૂર છે. આગળ ઇન્દ્રકૂપ છે.
ઇન્દ્રે અહીંથી કોપ કરીને વ્રજજનો પર ઇન્દ્રયાગ ભંગ થતાં ચડાઈ કરી દે. આ ઇન્દ્રકોપ છે ને ત્યાંથી પોતાનું લૂંટાઈ ગયું એટલે ચડાઈ અહીંથી કરી દે. ઇન્દ્રેશ્વર મહાદેવ છે, તેમનું પૂજન કરેલું. કોણે? ઇન્દ્ર. વ્રજમાં મહાદેવ બહુ જ, ઇન્દ્રેશ્વર ને ચકલેશ્વર ને ભૂતેશ્વર ને પછી નંદેશ્વર ને આશેશ્વર ને બહુ મહાદેવ છે. કારણ કે મહાદેવનું આરાધ્ય દેવ કોણ? આગળ ઇન્દ્રોલી ગામ છે, ઇન્દુલેખા સખીનું સ્થાન છે. ઇન્દ્રોલી ગામ કોનું સ્થાન છે? ઇન્દુલેખા સખીનું. ઇન્દુલેખા સખીની નિકુંજ ઇન્દુવન ઇન્દ્રકુંડાદી છે. અહીં ભગવાનની ગાયોનું સ્થાન હતું. કહેવાય છે કે એક ગાય ઇન્દ્ર ચોરી ગયો, બલવતી ગાય પાછી પ્રભુ પાસે આવતી રહી. ઇન્દ્ર જે ન પહોંચી શક્યો, કારણ કે ગાય કોની હતી? ઠાકોરજીને. ઠાકોરજી ગાય વિના ન રહી શકે, એમ ગાય પણ ઠાકોરજી વિના રહી શકે નહીં. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. અક્ષર બ્રહ્મના અંશભૂત દેવીજીઓ બે પ્રકારના છે. એમાંના એક તો કેવળ મર્યાદામાં જ રહેલા છે. એવો વેદ વગેરેમાં વર્ણવેલા સાધનો કરીને મોક્ષરૂપ ફળને, જે મર્યાદા માર્ગીય છે એને મોક્ષ જોઈએ. તો મર્યાદાવાળા મોક્ષ માગે છે. એવો વેદ વગેરેમાં વર્ણવેલા સાધનો કરીને મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. એવોને મોક્ષનું ફળ મળે છે, અધિક નહીં. જેઓનો મર્યાદા પુષ્ટિમાં અંગીકાર થયેલા તેઓ મર્યાદાના સર્વ સાધનોને તિલાંજલિ આપીને પ્રભુને શરણે જાય છે, અથવા તો મર્યાદા માર્ગના સાધન જેવા જીવોને છોડીને ચાલ્યા જાય છે. શરણે ગયા પછી એ જીવો પ્રભુની સેવા કરે છે અને સેવા કરતાં કરતાં રસમય પ્રભુ સાથે અનેક અલૌકિક આનંદમય ભોગો ભોગવે છે. મોસ્ટલી બધાય મર્યાદા માર્ગમાંથી જ. હા, પરંપરાથી આજે આપણા ઘરે, અમારા ઘરે માનો કે વૈષ્ણવ ધર્મ, તો અમે પછી વૈષ્ણવ જ થઈએ. ભાઈ અમારા પછી ના વૈષ્ણવ થાય. હવે અજાણ્યા ઘણા બધા સત્સંગ સાંભળીને બ્રહ્મ સંબંધ લે, ઠાકોરજી પુષ્ટ કરાવે, તો એ પહેલાં શું પાડતા હોય? મર્યાદા. હમણાં ઓલા બેન કહેતા હતા કે અમારે દર વર્ષે ગરબો લેવાનો. હવે એ ઠાકોરજી પુષ્ટ કરીને આવ્યા. હવે એ તો ધૂપ દીપ કરે ને ઓલી જય આદ્યાશક્તિ ગાય ને થાળી વગાડે ને ઓલો ગરબાવાળો નીકળે એટલે દર વર્ષે દે એટલે બારણું ખોખડાવ્યું. એ કે પેટમાં એવી ફાળ પડી લાવેન, અરે ઠાકોરજી ત્યાં સહન નહીં થાય. એટલે મેં ખોલ્યું નહીં, મારા મિસ્ટર ખોલવા કે એ કે આ વખતે હવે ગરબો નથી લેવાનો, છોકરાઓ મોટા થાય ત્યાં તમે જીવતા હો તો દેજો, અમે એમને એમ જ કરશું. હા થઈ ગયું. એ ઘરમાં આવ્યા એટલે કે મેં સામું જોયું, કારણ કે એમણે કીધું હતું કે હું તને કોઈ મદદ નહીં કરું, હું મારા માતાજીને માનીશ, તારે જેમ કરવું એમ કર. મેં સામું જોયું. એ કે સત્સંગમાં ઈલાબેન બોલતા હોય છે ને ઠાકોરજીને ધૂપ દીપ ન ગમે ના તે, તો આપણે ક્યાં એટલું મોટું બંગલો છે, આપણે તો 2 રૂમ રસોડું ઓસરીનું ટેનામેન્ટ છે. હવે આમાં તો આપણે કરવું જ પડે, થાળી વગાડવી પડે. બંધ કરી દીધા. આપણે એ કે ઉપવાસ કરું છું, એ હું કરીશ, તારે ના કરવો તો કાંઈ નહીં. કે પછી આગલા દિવસે મેં પૂછ્યું તમે કાલથી ઉપવાસ કરવાના હો તો એ પ્રમાણે સાબુદાણા ને મોરૈયો ને રાજગરાનો લોટ ને
9 દી ચાલે એટલું લઈ આવું એમ. એ કે ગરબો નથી લીધો પછી અપવા શું કરવા થાય કે ઈલાબેન મારા રોમાંચ ખડા થઈ ગયા. એટલે મેં એમ પાછું પૂછ્યું તો એકટાણું કરશો? કાંઈ નથી કરવું એ કે. પછી તો એ કે આમ 9 દી હું રાજી થઈને પછી હવે એમને છે ને જય આદ્યાશક્તિમાં તો એટલી આસક્તિ, એટલે મને એમ કે એના રૂમમાં ભલે કરે, આપણે બોલવું નથી. એટલે સાંજ પડે ને એમના આરતીનો ટાઈમ થાય એટલે હું હિંચકું મારે ઓલા પાટિયાનો ઘરનો બનાવેલો, અમે કડિયા મિસ્ત્રી છીએ એ કે, તો એમણે જાતે બનાવેલો. ને એ પહેલાં પોતે કામ કરતા હતા, હવે 2-3 માણસો રાખીને કરે. જ્યાં કારીગરી એવી કરવાની હોય તો પોતે કરે કે. એટલે હિંચકે આવીને બેઠા એટલે મને બીક લાગી, એ બાપા હમણાં જય આદ્યાશક્તિ બોલશે ને મને કહેશે ગા. એટલે મને કે બોલ યમુનાજીનું, જય જય શ્રી યમુના.